જસુભા તો નંબર જબરજસ્ત પડ્યો છે. બોલો જસુભા. આવો પુંજાભાઈ આવો. એટલે શું કરો છો તે? એટલે પીલા પાકું છું યાર ચમ. એટલે પણ મજૂર કરો કે તમાકુ સેવી પડી છે તમે જોતા નહીં? આ નંબર જોજો, આ સરસ તમાકુ પડી. અલ્યા આ તો નંબર હું એકલો પાછીને આવ્યો. હું સમજુ તો બને. ના પાછી કાય આ તમાકુ હારી છે. મજૂર કરો તમાકુ હું કા બગાડો સાથે કરી? અલ્યા પુંજાભાઈ મજૂર જ મળતો નહીં. શું કરે યાર? ઘણો મજૂર મળું, પૈસા હોય તો મજૂર કેટલો જોવું તમારે કેજો? અલ્યા હું ફરીને થાજો ભાઈ, કોઈ મજૂરી જ આપતું નહીં ને. એટલે કેટલો જોઉં કે હું મોકલું? હેડો આજે મોકલજો જે હોય તે 100 હાથ મજૂર. એવું છે? હા હાર તો હું મોકલું બરોબર. હાર મોકલજો. તમાકુ હવે હારી છે. તો હારી છે એટલે જ તો કીધું છે. ના ભાવ હારા પાછા. હા એટલે કળભાઈ હા કેવો ઉભ્યા છો? આ હેતરોમાં હેડ્યો છું. એટલે શું મજૂર હતો? મજૂર તો શું, પણ શું કરવાનું છે? પીલા પાકવાના છું મારે યાર. પીલા પાકવા હોય તો મારા પાસે ગેંગ છે, પણ 2500 રૂપિયા તો થઈ ગયા. વીઘાના 2500 રૂપિયા? 2500 રૂપિયા. હલો વધારે ના કહેવાય કળભાઈ? વધારે તો કોઈ નહીં. અત્યારે 400-450 રૂપિયા તો કળિયા કોમ તો 500 રૂપિયા ચાલે છે પાછા અત્યારે તો. વાત તમારી કઈ હાશી છે, હા. પણ જો કે 1 2 3 4 વખત પીલા પાછે તો 10,000 રૂપિયા થઈ હતું. એ તો પતા હાટે કમાણી નહીં હાટે તમાકુમાં. આ રીતે મોકલજો તાર મજૂર. મજૂર તો મોકલું, પણ પૈસા એમ કર મજૂરો ના હાલતો પાછો. તે પૈસા તમારે આલ્યો? હા, કેમ કે મજૂર હું મોકલું ને પૈસા મને આલવાના. હા તે કશો વાંધો નહીં, કાલે આવશે ને? કાલે 100% આવી જાય. હા તે મોકલજો. હા, ને 2500 રૂપિયા એમાં 500 રૂપિયા બાકી મેલી અને 2000 રૂપિયા તું મને આપી દે. હા કશો વાંધો નહીં. હા તાન. હા શું કીધું તારે? હા ભૂલ ના થાય. હા અને પાછા પેલા પૂંજાના બાજે રોના લાગે. પૂંજો તો ખરો ફસાવા વાળો માણસ છે. અરે પુંજાનું કોઈ ઠેકોણું નહીં. આ તો તમને મળ્યો. ઘણી જગ્યાએ પાછા કહે છે કે હું મજૂર મોકલું અને મારો ઓળશો મોકલતો નહીં. મારો ઓળશો ઝાડ હતો તે વેચી માર્યો છે અને હું છત્રી લઈને પડી રહ્યો છે. બોલો આ પેલા પૈસા ના ગણ્યા હોય તો આ વલા આવે. અરે શાકોળા, એ શાકોળા, અરે આ ઝાડ ના વેચ્યો હોય તો આ છત્રી લઈને ઊંઘવાનો મારા આવું. સમ જાવે છે એ મારા પૈસાની જરૂર હોય એટલે હું તો વેચી જ મારું કે. હા એ બરાબર છે, પણ એક આપણે કે એક કોમ છે કરું છે. હું કોમ? પીલા પાકવાના છે પેલા જસ્યાના. જસ્યાની પીલા બાગવાન તમે કેવા છે માયા? એટલે આ મને સમાધાન કર્યા છે કે એમ કે શાકોળા જઈને કી આવી છે બાવ, એટલે હું તને કહેવા આવ્યો છું. અને એ ઉષક સોદો કહેતો તો પાછો 1500 રૂપિયામાં. હા એટલે સીધો જસ્યો મને 1500 રૂપિયા હાલશે એમ? હા 1500 રૂપિયા તને આલી દે. ના પોહાય યાર. એ તો ભાઈ તારી મરજી, હું તાણ બીજું શું કરું. એટલે હું કહું છું કહું આમ વચ્ચે વધારે નહીં હાલ? વધારે તો નહીં હાલે છે, એમ કે 1500 રૂપિયા કહેતો તો. એ તારે પાકવા તો કે પછી હું બીજા કોઈને કહેવા આવું. કોઈ વાંધો નહીં. હા 1500 રોકડા હાલ દે ને. 100% તારે પીલા બાજીને બહાર નીકળ્યો નહીં કે 1500 આર્યા નહીં. ના, એક પગ મારો હેઠા ઉપર ને એક હાથમાં 1500. એ રીતના તો પણ કે ના મેળાવા. તું તો કદાચ પીલા એક આદા હોઠાના બાજીને નીકળી જાય ને પછી 1500 લઈને નીકળતો પછી મારા પર રહેવાના. તારા પીલામાં ભાગતા નીકળે હોળીથી તો પૈસા ના રહેતા કાળુમાં 5 લઈ જઈએ. હા કોઈ વાંધો નહીં, પણ મેં એવું કીધું કે એક પગ હેઠા એન્ડમાં હા અને એક પગ હેતરમાં ને એક હાથમાં ત્રીજી વાત. રૂપિયા. હા કશો હતો નહીં તાર. હા તારે જસ્યાર હેતરમાં પાછું જોઈ શકે. ઓવો હારી મો પાછો જજે પાકવા કાલે એટલે સીધું હેતરમાં જ જવાનું હેતરમાં. તને કીધું ને 1500 થી મતલબ આપણે પીલા બાજીને છૂટા અને સીધું પૈસા જસ્યા પાણે જ લેવા જવાનું. જસ્યા પાન જસ્યો ના હાલ તું તાર હું બેઠો છું. મારે જસ્યા પાણ જવાનું પૈસા લેવા? પૈસા લેવા તારે જસ્યા પાન નહીં જવું. પૈસા ખરા ને એ તું તારે એની ચિંતા છોડી દે. પૈસા મારા 5 લઈ લેવાના. એ તો જસ્યાનું મારે તમારે પણ લેવા બા? ભળો કયું છે કોળા. હા આ પૈસા મારા પાસે માગે છે કે 2-3 હજાર રૂપિયા. હા. એટલે એમ કે 1500 રૂપિયા આદન પીલા પાકો ને એના પૈસા તમે આલી દેજો. એટલે મૂકું તો કશો હતો હું આલી દઉં. આમ તો હું છે મારે પેલા એકી દાઈ 3000 હાલવા પડશે અને આમ તો 1500 હાલ આલું 1500 વળી પેલી વખત સમજો અમે કાળભાઈ કરે ને તમારું સાતી મગજ તો ખરા ને આ સાતી મગજમાં તો હું જ જાણું. તમે આ મજૂરી આવી છે એટલે અમે ખરા ને આ શેઘોળાના બાઈએ કોઈ દાડો મજૂરી નહીં કરી કે શેઘોળાએ મજૂરી નહીં કરી. એટલે એટલા માટે આ શેઘોળો માસ્ટર પ્લાન વાપરશે. આ મજૂરી 1500 છે. એ મોની પેલા રમણ મેલીને હું ખરા ને 800 રૂપિયા માલ દેવું અને 700નું અળપ કરી દેવું.
પોચ 25ની અડિયો મો મારો રમણ બોલ જા ગોળા હું કરીશ ઘરમાં એટલે હાલ મજૂરી પીલા પાજી ના ખાવા બેઠો તો તે બોલાય એટલે મજૂરી જોતી એમ? ઉતાર હું કરું યાર પીલા પાકવાના તારે સીઝન ચાલે મજૂરી જોતો તારા સીઝન ચાલે છે ને તારા સીઝન ઉપર બીજી સીઝન આવી છે તાણ હાની સીઝન બીજી વળી આ પીલા જ ભાગવા માટે હું તને મજૂરીનું કહેવા આવ્યો હતો તો સારું કહેવાય તું એવું કોમ માલતો હોય તો હું તો ખોલ જ છું કોમ એટલે મેં વાત સાંભળી હતી કે રમણ એક નંબરનો પીલા પાકવામાં માસ્ટેડ છે પીલા તો હું જબર ભાઈ ને સર ભાજી નાખું ત્યારે વીઘો હોય ને તો 2 દાડા તો એકલો પતાવી દઉં છું હું એટલે તું દોંજી લઈએ કે ઉસક લઈ લઈએ કે છે તમે ઉષક હાલતા હોય તો મજૂરી હાલતા હોય તો તમે કહેતા હોય મારે તો મજૂરી કરવાની છે ના ના તું મજૂરીમાં વળી દાડા ગાલે એના કરતા ઉસક જ રાશી લે પણ કેટલી જમીન છે વીઘો જ છે લે હા તમે તાર રાશી લીધી પણ પણ મજૂરી 800 રૂપિયા મળશે 800 હા હા તે 800 હાલ દે છોડો શું કીધું મારે 3 દાડા થઈ ગયું ભાગ તો હું બઈ આવ્યો પેલા આપણે પેલા જસુભા ખરા ને પેલો બોરું પરિવાર હા જોઈ પેલું બે તમાકુ વીઘો રહીને બાજુમાં એરિયા ને હા હા હાલો ભાઈ આય એ હેતરમાં જઈને સવારે તું એકલો ભાગ કે મજૂર લઈ જાય ના ઈવન ઉતાવળ હોય ને તો 2 મજૂર લઈને પગાઈ દઉં હા તો પાછી કાઢજે બરોબર હા હારો આમ પૈસા મારામાં આવી ગયા હાલ દે ને એ નહીં હાલે હું આલ્યો હા હારો શું કીધું જોરદાર વેચ કરી ગયો છે કારણ કે અમે શેગોળો ખરા ને હરો માટવાનો છે એના બાય હરો માટકાના હતા અને શેગોળે હરો માટકો ક્યાં હેતમ જવાન છે એટલે આ મોળા વાળા હેતર ની યાર અને બેટ ખવન તો ઉકા લઈને આવ્યો તું એ તો બરોબર થોડો મજૂરી ઊભી થાય કે બેસી ના કરતા ઓહો આવડો મોટો નંબર ક્યાં પાછી રહું રે અલે આ તો હું એકલો ભાઈ નાખું છું યાર એટલે હું કહું રમણ બધા એક જ વખાડો એટલે ફટફટ પાર લાગી જઈએ એવું ના હોય ઓળો લે બબે યાર તો પીલા પાક બીજો જ નહીં જો તો રહી ના જાય હોઠાઓ હો ઈ કેળો કળું છે ને દેવા આ તમાકુમાં સીધાન ઓકા થવું ને તો રાતી દવા ગળવી પડશે કોક આઈડિયા વાપરવો પડશે ઓથી સટકવાનો આપણા જ્યાં પીલા ભગાવવા નહીં અરે રમણ હા ઓબળ અમાય તું તો કે પડી કરે ર હું કહું છું હા પાણી નહીં લાયા પાણી હાલ કૂતર શું થઈ ગયો તો આ તડકો તો ભાડ તડકો તો હોય જ કેમ તને શું મજૂરી થાય છે આવા ડોહણ હો પડશે ને તો મરી જાય મને પાણી લેવા દે હા તું લઈને જલ્દી પાછો વળજે પાછો સાલ આવું સાલ આવવો જ પડશે કે હવે તડકાનો સાહેબે અહીં પીવું ના ખાઈ જાય અને જલ્દી પાછો વળજે પાછો 100% હું આવ્યો હો અને બેહી ના રહેતા અરે નહીં બેહી રહેતા પટાઈ જાય તો બપોરે યાર હા પટાઈ દેજો પાગો તમે તા રમણ કાકા મને ભગાવજો પાછા અલ્યા ભગાવ દે તું ગગડા છે લીવડે પતિ તો જલ્દી ઘેર જતા રહીએ ઓહો દાડો શેઠ 2 અઢી વાગ્યા પણ દેવો ના આવ્યો બધી બોલો આ સાલ આવજો હવારવાનો 1 રૂપિયો ના આલું દેવાન બે પૈસા છે ને હું આલું છું મજૂરી કરીને તો પૈસા કમાય લે કરજે ભાજી લ્યો આ તું બાકી આવો કે ભગાવો એ જોતા પેલા ભગાવજો અને દેખી જે પછી જલ્દી ઘેર જતા રહીએ તો ના એમ પૈસા નહીં લેવાના ભગાવ જલ્દી ન ફટી ગયું મેળો તો અમે જઈને ફરી તમે પૈસા મોકલી દો છો વધે નહીં અમારે હાલ પૈસા જોઈ અરે હાલ તો હાલ હેઠ ત્યાં હાલ થોડો કી યાર તો જઈને હું હાલ જ લઈ આવું છું પેલા ચાકોડા પાસે પૈસા ઓકા તો મારા કેળ્યો રહી છે અરે આ દસુભાજી કરજો જ્યાં દસુભા દસુભા હા દેવાય હું આવો ચમ લાવડો એ હું આલું ચમ અરે ઓકણો કેળ્યો ભાઈ જાય છે 100 રૂપિયાની દવા તા પેલી લાવો પીલા પાકવા નતા ગયા તું જો તો પીલા પાકવા તો એમને પકોણા હું ના જોવો તો તમારા પીલા કજીયા ના પકો લ્યો કમ્પ્લીટ પાછી ના હે અરે તમે જઈને ખાલી જોજો આવડી પૂંપરો મેલ્યો નહીં બસ તમારા પીલા ભગાઈ જાય ચું તમે લાવો ઓય ઓકણ સીધામાં પીલા તો કદી હું કોઈ નહીં જતો નહીં પણ તમારું નામ પડ્યું ને એટલે હું પેલો અંગાજો લાગે હું વળી કદી શું થયું એવો નહીં હા સારું કર્યું દે અને આમ તો આ તમારા આખા હેતાના પીલા ના ભગવાન પણ હું ખરા ને મોળી પાપડી શીખી પાપડી
તે મોળી પાપડી શીખી પાપડી ઉકા લેજો તો એક લઈ જઈએ કે પાપડી તો શીખી જ હતી પણ પહેલા મોણા આલી હતી અને પછી વહેલા આલી. સારું કર્યું લે ભાગાઈ તો ગયા છે ને ઓવે. તી તારે અઢી કાઢી પટ્ટીઓ મારી નાસ્તાના અલગથી એમાં બહુ તો મારા પાસે કે 400 રૂપિયા છે હું મારામાં કદી નુકસાન ખમવું નહીં. લાવો મી તમારા પીલા ભાગવા માટે તો મી જેટલા મારા ઘરના કાઢ્યા. હા નહીં મોનામાં એટલા 100 રૂપિયા તો ઓછા લે 1 રૂપિયો હું ઓછો ના લો મારા કેળાના ઉત્તી 100 રૂપિયા તો દવા થ. હા, લે આટલા બધા પૈસા હા દેવા જીવનમાં આટલા બી તો ભાડ્યા નતા. આજ સુધી મારા ડોહઈ જેવા કઈ કઈ મને જીવાડ્યો છે અને મુએ જેવા કઈ કરી જીવ્યો. લેજો મારા પાંચી બસકા. શાંતિ થઈ જાય પીલા ભગાઈ જાય ઉજાગરો ખાલી પીલો નતો ભગાઈ જાય એટલે બસ બસ લે રમણ ઓલે હું સા જોઈતા માં બૂમો પાડી રહ્યા છો કયો પેલા પૈસા લેવા જવાનું છે મજૂરીના. એ જ પૈસા પર બેહી રહ્યા છો તમે વળી. સમ મજૂરી કરી પૈસા લેવા જવું પડે છે ને ઉચાણે કદાચ મેં તમારી મજૂરી ના લઈ ગયો તો કરો તો ના લઈ જાવ તો બીજા જોત છે હું બીજા જોત લ્યો જોડો લેવડ પૈસા ગોળા પાસે લાવી દો. લેબુ હોશી થાય છે પેટમાં દુખાય છે એક આદું લેબુ મળી ગયું હતું તો સારું હતું. પૈસા ગોળા હા અમે લેવા આવ્યા છીએ. હો, લેબુ અરે લેબુ નહીં લેવાનો યાર મજૂરી લેવાની છે અમારે. એટલે મજૂરી પેલી પીલો ઈ તાણી પીલા ભગાઈ ગયા તારે હાલ ભાગીને કાલના ભગાઈ જાય છે પીલા યાર. અલે હા તો ખાવો તો અલ્યા હું આ કહું છું પણ જોઈ તો પણ મારો ખ્યાલ નહીં છે તું મજૂરી લઈને લાવજે પૈસા લાય. અલે મી વળી તમને કરે ને મજૂરી લઈને જ ભૂલ કરી યાર પેલા કાળભાઈ મારા કરે ને પેલા પાણીથી લેવાના છે ઈસી હું લઈને આલુ તાણે કે અલ્યા તું ભાઈ મજૂરી અંદર ભાઈ મારી યાર મગર આ જોઈતા પૈસા લીધું મેં હટ જાય કના પણ લેવાના હેડ તું હેડ. એ હું પૈસા ખરા ને તો પેલા કાળભાઈ પાણીથી લઈ અને આલી દેવું યાર. એ તું કાળિયા પણ કે ધોળિયા પાણી ચાલે પછી મજૂરી પેલા મને મારે તો મારી યાર. પૈસા જરૂર છે પૈસા તમે બંધો હું તમને બોલાયા હતા કને બોલાય મેં તમને બોલાયા હતા જોઈતા પણ મજૂરી મળી જાય હું તો મારા લાવું પાને શાંતિ રાખો લેવડો. સારું અને તમને તો યાર મજૂરી કોઈ દાડો બોલાવો જ નહીં. અલ્યા ભાઈ અમારે મજૂરી એ લોકો મજૂરી પર જીવન હેડતું હોય તો અમે ત્યાં શું નોકરી અમે મજૂરી કરીએ છીએ પણ અમે વળીને ખરા ને અમારી પાર્ટીને ખરા ને કદી અમારી માજ્ય જ નહીં હાલત આણે ખરું. આ તો જરૂર પડી એટલે લેવા આવે છે ને કાવો તો નહીં તું મજૂરી એટલે બીજી કથા કર્યા વગર યાર. હા હેડ પેલા કાળિયા પૈસા કોળા મારા પૈસામાં સાલે એવું નહીં એટલે હું પૈસા લીધા વગર પાછો જવાનો યાદ તો જો. અરે તારા પૈસા નહીં ખોટા થાય યાર. અલ્યા ખોટા નહીં આ તો ત્રણથી 4 દાડા થયા યાર. અલે શાયદ નહીં હું મજૂરી જઉં છું 10 દાડો તો નહીં માગતો. પૈસા આવતા તો ચાલે. પૈસા કઈ કોકનો શાલ લ્યો છો યાર. ચાલ નહીં લેતો ચાકોળા પૈસા જરૂર પડે તો માજી જ ખરે કે મજૂરી ના તો. કાળભાઈ એ કાળભાઈ હું ઉઠો કે યાર તમારે શું ભલાદભાઈ ઊંઘવા જો કે કોકને આશી રાતનો ઉજાગરો હતો એટલે ઊંઘ્યો તો તમારો ઉજાગરો હાલ મટી જાય પણ મારો ઉજાગરા છે નું ના વળી તમારે રપાચ્યો છે આલ્યો આ પેલા પીલા બાગીને ભૂલી ગયા. અલ્યા ભાઈ નહીં ભૂલી ગયો હેડ જે દશા પાડ હેડ ને હું તને અલઈ દેવરાવું પૈસા હેડ એ ચાકોળા કાળિયા બધો પેલો કર રખવાય ભાઈ મારા મજૂરી પૈસા ને હું છૂટો થઈ દઉં યાર. તું હા ખાકી યાર આ નહીં હમણાં ઈ જઈને ઘણી પાસે અલ્યા રમણ આ પૈસા ખરા ને એ તો મેં આ કીધું હતું કે કોક મજૂર કરી દે એટલે પૈસા લાવરાવું છું મેં કીધેલું હતું એટલે પાછું મારે આપવું જ પડે કે અલે જોડો તક બધું જો તો મેન મેન એટલે દશા આ પેલા પૈસા લાવવાનું કરી કે પેલા તમાકુના પીલા પકાયનું એટલે કાળભાઈ મેં 700 વીઘા તમાકુ નહીં વાય તમને આખો દાડો પૈસા લેલ કરું અલ્યા હું સ્વાત વિકોનું નહીં પ્લે કરતો પેલો વિકો ભાજાની ની વાત છે એ પૈસા લઈ જા કના આલ્યા એ પૂછી દો તો મને હું ખબર કને પૈસા ધણી લઈ ગયો તો પેલા બાકા વાળો શેકોલા તું એ તાણે ખરાબ બફોરે કોકનું ઉઠાડે છે તને શરમ આપી જો પેલા આદમી જો કાળભાઈ મને મેલશો મહેમાન કરીને મારી પાખડું નીકળી જુ ખબર નહીં પડતી પેલા આદમી હું શાળ પૈસા લઈ જાઉં. એ 2 મિનિટ ઉભા રહો 2 મિનિટ ઉભા રહો હું શાળે લઈ જાઉં શેકોળા મારા મને મગજમારી કરવાની વાપર તાણે અલ્યા પેલા બાકા કોણ આવ્યું તું કોણ આવ્યું તું તું આવ્યો તો પેલા બાકા મારા અરે હું પણ આ કાળભાઈ કહેશે કે તું લઈ જાઓ મને સીધો લાફો ચોળી દીધો તમે જ કીધું અક્ષા ઘોડો લઈ જાઓ એમ એ બધું તમારે જોવાનું તમારા પેલાના પૈસા લઈ ગયા છે મારા કોઈ ઉઘરાણી વાય આવશો નહીં એમ નહીં એ જસુબા પીલા તમે ભાજે અમારા પાસે તો મજૂરી આવી જ નહીં. એટલે તમે કોણ કોણ પેલા બાકા વાળા હતા હું જોઈતો પણ પેલો કરશે ને 3 જણા હતા. તો એક બાજુ પૈસા આલે કાને કેજો. મારા કરે ને ગમે તે લઈ જાઉં કાળભાઈ મને 1500 રૂપિયા આલજો. આ તું શું આવડું મને વળગ છે રહ્યા ચમ આવડું મને આ કીધે પૈસા લઈ ગયો તું કીધે પૈસા આલજો તું ઊન કર તું પૈસા લઈ ગયો છું પેલા ઉપરલા પૈસા તું મને આલી દેજે ઓ વળગ ચાલ્યા શોક
ઓને બોલતા આવડતું નહીં, શો ડાયલોગ બાજી અવડી કરે છે લે. રમાડા વગર પૈસા લાલ હું હેડું હતી યાર. પણ હું કહું, તમારું કેવું કે હું પૈસા લઈ ગયો? અલા જસુભાઈ, હું લઈ ગયો પૈસા? ના પૈસા તું નહીં લઈ જો. લ્યો પૂછી અરે પૈસા કોણ લઈ ગયું છે એમ તો બોલ. અલ્યા પેલા પાકવા વાળો લઈ જાય, બીજું અલ્યા કોણ લઈ પણ જાય? જે લેવા આવ્યો હોય એનું નામ તો હક. અલ્યા દેવલો નતો આવેલો રે, પણ પેલા પાકવા તમારે ખાજો. દેવલો અમારી કણ આવ્યો જ નહીં, હંગાથી આવ્યો તો પછી તમે પાછો આવતો રહેશે રે યાર. હા એ તો ખરાબ ફોને પૈસા લ્યા મારા અહીં આવ્યો છે, પૈસા લઈ ગયો છે. અને કેટલા પૈસા લે દે? 2500 રૂપિયા પૂરા લઈ ગયો છે. આ બધા જઈ. તું દેવલા પૈસા લેવા મેકલ્યો છે? તું પૈસા નહીં લેવા મેકલ્યો. દાન કને મેકલ્યો? એ દેવલા પકડો ગમે તે ફોલો પડે મારા દેવલાને. શેકોડા પૈસા લેવા પડશે તારે. 2 મિનિટ, તમે મારા પાહણે આયા હતા? કે અમે તો જોતામાં આપણે પેલા દેવલાને પકડો પડશે. હેડજો દેવલાને હાલો, દેવલાને પકડીને ગોમ તમે લેડો. તારા ધો દેવલા પા મારું કાબુ પડે. તમે મેં કોઈ પૈસા મેલ દેજો. અરે મારા પાહાના માગી ચકડો પૈસા તું રશા તું એમ કર, તે પૈસા તાર્યા કર. આલ્યા છે ને? આ દેવલા ના આલ્યા છે? હોવે. જસુભાઈ, હા આ તમારે 1500 રૂપિયા શું આલવાના હતા, આ શો 2500 રૂપિયા આલ્યા. ઉપરથી તમે મને ખરા ઉલમાં સુલમો કાઢ્યો. એવું બધું કલ્પે મારે ના જોર, મારે તો કોમ થઈ ગયું એટલે પૈસા લઈ જા, મારે બીજી દફા ના કરવાની હોય યાર. હા અને એમાં હપલો હજુ તને પેલા દેવલા પાડ તે આવવાનું વાળ કહી જાય છે. ના 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 હું શું નહીં આવું, તમારે જવું જ જો ને, એ પૈસા તો ત્યાં બેસી જજો. અલ્યા હેડ સમ પૈસા આલવા પડશે એટલે કાઠું પડે તને. એટલે કલ્પે મારે મને લાફા ના મેળવાના, ઉપરથી પૈસા આલવાના, લાફા મારે ખાવાના યાર. તાર જે લઈ જાય એનું સાબુત તો કરી આલી પડે, ના કરી આલી પડે. બે જણા તમે ખરા ને આ માસ્ટર પ્લાન નહીં વાપરતા? મીટિંગ બેજકારી સાથે. અલ્યા વાપર કે એ પુંજાભાઈ, આ હું જોઈતો ને જોઈતો બા કરશે ને તને પીલા બાજુ જસુબા નીકળ. 700 રૂપિયા નક્કી કરતો, 700 રૂપિયા મજૂરી મેં હાલતા ને શાકોળો લે. શું કરવાનું કયો મારે? એટલે જસુભાન તો મેં કીધું કે હું મજૂર મોકલું, પણ આ તમારે બધાને કીધું એટલે પછી જસુભા મારો હમું તો જોયું જ ના. એટલે મારા મજૂર આવી ગયો, પેલા ભગાઈ જા, મારે કા બીજી દફા કરી પણ પૈસા લઈ જા. તે તમે કાને પૈસા આલ્યા પછી મજૂરોના? એટલે આ વાન અંગારી દેવો હતો, ભાગવા પૂછી દો, ના હતો કે નહીં લે ભાઈ અરે રમણ? દેવો હતો પણ દેવો પાછો વળી લેવાય, પીલો ભાજ્યો જ નહીં યાર. અરે તમે પૈસા લેવા હોય આવ્યો તણે રહ્યો, લઈ ગયો. આ તારો પ્લાન છે. મારો પ્લાન નહીં યાર, હું છે લાવ કયો રમણથી દેવાન બોલાવો તો પેલા ભાગ. બિલ બોલાય તો ખરો. હંગાતે ખેતરમાં આવીને કે તમે ભાગો કેમ પાણી લઈને હું આવું છું. હા તો પછી તારે તું શું શકોળા પણ પૈસા માંગવાના આવશે? અરે પૈસા તો માગો જ યાર. તો પછી તું દેવાન બોલાવજે, હાલ તો ખોટ થઈ જાય. જા ભાઈ બોલાય. એ મારા દેવાન ઓળખ્યા. ખબર તો મજૂર લઈ જશે કાઢી યાર. તમારી પાછો આવે છે અને પૈસા લેવા ઘસ દઈને ઘેરથી આવી કાળુબા, અમે વધારે નહીં રહેતા, અમે તમારી મજૂરી જ લઈએ છીએ. એટલે આ મજૂરી શું ના પાડીએ છીએ, પણ હું શું કહું છું કે તમે 4 જણ જતા હતા હાસા ખેતરમાં, જ્યાં તમે દેવલ પાછો તો વળી પણ ગયો. તમારે હાથ રાખવી પડે કે ભાઈ સીઓ પૈસા લઈ ગયો, એ તમારે હાથ રાખવાની કે મારા હાથ રાખવાની? અમે તો ચાકોળા કે કતાડી ચાકોળા પણ મજૂરી આલી, ચાકોળા મને આલી એટલે લ્યો તમે મને બોલવા દેવા આવું. હા તે બોલો પૈસાનું શું કરશો? શા પૈસાનું કરજો? આ પૈસા લાવો મારા. અરે આ પૈસા તું લઈ જશો પછી મારા બાર પ્લે કરાવ. તારો માણસ પૈસા લઈ આવ્યો અરે મારો માણસ નહીં, એ તો પેલોનો માણસ લઈ ગયો છે. છે એ તું તાર ઉપરથી કરા ને. પેલા 1000 રૂપિયાનું કર તું, મારા 1500 રૂપિયા તને આલવાના હતા, એની જગ્યાએ 2500 રૂપિયા લઈ ગયો છે. તો એટલે નહીં તમારું થયું, નહીં રમણ યુવાનું થયું, અને આ ત્રીજો વચમાં ફાઈ ગયો છે. તાણે એ જસુભા મારી વાત સાંભળો, તમે કેટલા આલી તું પેલા ભાગ ઉસર? મેં તો 2500 રૂપિયા કાળું ભાઈ ના લીધું. અરે કાળુભા તમે કેટલા આલી છે ઘોડા? અલ્યા ભાઈ એ તો મારા પાર પેલો માગતો હતો પૈસા, હા. એટલે મેં એમ કીધું તને 1500 રૂપિયા આલી દો, અને તો અમારે જસુભાઈ બેને કલા કૂટા કરી લેવું. અને ચગોડા તી રમણ ને કેટલા માલી તા? મેં ખાલી 800 રૂપિયા માલ્યું છું. આ આટલું બધું મજૂરોનું કમિશન શોષણ કરો તમે વસી જઈને બધા? જો આવો હા. હું જા ભાઈ, હું તો ખરા ને 800 માં 800 છું, અને આખા અટકોનો છું, એટલે હું તો ખરા ને આ રીતની કાયમથી આ જ ધંધો કરું છું. હા પેલા દેવાન બોલાવજો, દેવો જોજો. ભાઈ આવા પેલો બોલાવજો છે. એટલે મજૂર તમે એટલું તો વિચાર કરો કે આ ખરા તડકસ એવી લાઈ જરા છે ને ઓકા પીલા ભાગે ને તમે વસી શોષણ કરો, તમને શરમ આવે? ઓપડો હા એ ખરા ને દેવો બેવાનો હું ના ઓળખું, તો એ મને મારા પૈસા આલજો. તું ભાઈ ઉપરથી મને 1000 રૂપિયા શું થયું? એ અમાય હા, તું આ મજૂરોના પૈસા છે વસી સારી ખાઈ ગયો લે. ક્યાં મજૂરોના? આ બધા પીલા ભાગવાના. આ કાળું પણ આ ચાકોળોથી તો ફરસાય નહીં, હું ચો આના પૈસા ખાઈ ગયો. પણ મારી વાત પડી પણ આ ખરા તડકાના આ જોજે આવવાની અમે ઉંમર તો પીલા પીલા ભાગ્યા. ભાગવાની, આ પીલા ભાજી એનો કેળ્યો રહી જઈને તું વસી પીલા પૈસા ખાઈ જશે. અલે પાપડી ખાધી તને ત્રણ ગણો તમે. એટલે પછી કરે પાપડી આલી, તને પાપડી આલી છે. એટલે જોઈતા પા ખાધી જ પાપડી. અરે પાપડી નહીં લાવ્યો, ગોળીએ નહીં આવ્યો, સાય નહીં લાવ્યો. એ સસુબા તમે પૈસા દેવાના લે છે. ઓહો દેવો પૈસા. પૈસા લેવા પર લાઈન મને મજૂરી લાગી દેજો. એટલે હું તને ઓળખું છું રમણ. નહીં ઓળખતા પણ ભાઈ તું આખો તારા પૈસા જેના પાસે સોખડ કરવા મારી લે. વાત સાંભળો, હું પૈસા તો લઈ ગયો, હા પણ આ બેનું તો છે રીતના હોય ઉઘરોણી આયા તમારી, મારે એમ કેવું છે. એ
આ પૈસામાં કે આ જે મજૂર કરે ને એમાં તને કોઈ ખબર છે નહીં. હા તે પણ મારા આ પાસે વી- ઉઘરાણી કોણ કરે 20 ગોળાને આલ્યું તું શું આલ્યું તું? આ પીલા પાકવા માટે હા અને આમ તું પૈસા લઈ આવ્યું છે ચાલે તાણ હું છે ગોળાના પૈસા થી લાવ્યો, હું તો આ રમણીઓના પૈસા લઈ આવ્યો. તે તાણે હાલી જાય રમણી ઓન આજે મારે જેવો ડોળો કહેતા હતા મને જો ભાગવા જતા એ તો હું ડોળો આલી એ ડોળો નહીં હાલવા મારી વાતો પણ જસુભાઈને તમને છેલ્લા 2500 આલ્યા છે. એ તો મને હરખ ચોક ના આલ્યા. ભરત ચોકના કોઈ અત્યારે હાલતું હાલ્યા, મજૂરી કરીને કોઈ હાલતું નહીં. ઈવોને મારું કોમ ગમ્યું એટલે મને રાજી ખુશી નતા આલ્યા તમે. આ 30 વી ભાઈ મજૂરીના જ પૈસા આલ્યા છે રાજી ગુજી કોઈ રૂપિયો વધારાનો આલ્યો નહીં અને પછી નાસ્તાના પૈસા લઈ ગયો છે 2 મિનિટમાં મારી વાત સાંભળો. હા. તમારી ને દેવાબેનની કોઈ માસ્ટરી તો નહીં ને? બિલકુલ નહીં ને ઉપરથી નાસ્તાના પૈસા લઈ ગયો છે કે 400 રૂપિયા નાસ્તો એ કરાય તો આ ખાઈ ગયા. પૈસા દેવાના આલ્યા છે તો લાય દેવા. અલ્યા મારા તો ના આલવાના, તને ચોથી આલવાના? તો લાય કદે લાય પડે. હા, તું મારી વાત તમે સાંભળ, મારા પૈસા તો હાલ દેજે. હું તો મારવા તો ઓય મને શું કીધું તું કે 150 રૂપિયા આપણી મજૂરી છે. આ તેડોના મારા કેટલા આલવાના? 450 રૂપિયા આલ દઉં. 450 તો નહીં, તું એ 2500 જસુભાઈ આલ્યા, હિરાય લાય તું પેલા હેટ આ મજૂરાને બધાને હાલ દેવા છે. 2500 રૂપિયા મજૂરી તો પીલો પાકવાના તમે મજૂરી કરો તો મોર રાશિને કરો. તમે મારા અહીંયા આયા હતા, મારા પાણી આયા હતા. કોન્ટ્રાક્ટ તારું છે અને આ પૈસા હા, લે, આલ્યા લે. છે. જો તારે પૈસા જ મારે લાવો લે કોણ છે? પીલા અમે ભાઈ. મજૂરી કને કરી છે? રમણી હોય ને અમે બરાબર મજૂરી લે. જો આ મજૂરી આ મજૂરી ના જોઈતા આપા બધાના પૈસા બરાબર ને? ના, મારે પહેલા લા પૈસા અડધા મારા પૈસા લા. હાલ તમારે હું હાલું. તમે તાર બેસી કોમ પૈસા લઈ જશે ને ઉઘરાણી હોય યાર જોયું આ 1500 રૂપિયા તને 1500 માર્યું તું ને રૂપિયા 2500 લઈ ગયો ઉપરથી 1000 રૂપિયા કમિશન નહીં કરી તું અને તે કમિશન કર્યું તારું એ કમિશન થયું ને મારું એ ગયું હા મારું જીજે તું હા